या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मा भगवती शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। माथी मोटू कोई नहीं भले भाई जड़धर होई जय जगदीश माथी मोटू कोई नहीं भले वो जड़धर ते जगदीश अब कोई नमावे माने शीश ई तो खोडलनी आगळ आलिया अब कोई ना આદિશક્તિ જગત જનની માં ખોડલ એના આંગણે અવસર એવો છે બધા જ નાના રાજકોટના બહેનો ભાઈઓ મિત્રો વડીલો ખૂબ ભાવથી પ્રેમથી વધાર્યા છે અને આપણો ઠાડક કાયમ પણ લેટ છીએ અમારા નિયમ અનુસાર 9 થી 12 વાગ્યા સુધીનો 11:30 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે પણ જે કાંઈ માની ઈચ્છા હોય એનાથી ઈચ્છાથી આપણું કાંઈ હાલતું નથી પણ માની કાંઈક કૃપા હોય માં ખોડલની જે કાંઈ કૃપા હશે એ નિમિત્તે થયું છે પણ જે કોઈ વધાર્યા છે બહેનો ભાઈઓ મિત્રો ભાઈનું સાહેબનું નામ તો ભૂલી ગયો છું હા ધર્મેશભાઈ હા ભાવથી વધાર્યા છે માના ચરણોમાં તો બધાને વિનંતી કરવી છે બે હાથ ઊંચા કરી બધાને વિનંતી કરવી છે માના સાનિધ્યમાં ખરેખર પધાર્યો હોય માં ખોડલના એ માના બાળ ગણીને આવ્યા હોય માના દીકરા થઈને આવ્યો હોય તો બે હાથ ઊંચા કરીને બધાય જય બોલવાની છે પણ ઈ પહેલા મારે એટલી વિનંતી કરવી છે કે પાછળ જે ભાઈઓ બેઠા મિત્રો વડીલો અહીંયા હામાં આવી આવો ને ભાઈ તો વધારે મજા આવશે એવી આપણને મારે વિનંતી કરવી છે એ પાછળ જે ઉભા છે ને બધાય મારા વાલા પ્લીઝ અહીંયા આગળ આવી આવશો એવી આપને વિનંતી કરું છું તો ભાવથી બધાને વિનંતી કરવાની છે દરેક બહેનો ભાઈઓ બે હાથ ઊંચા કરીને ભાવથી જય બોલો એ બધાને વિનંતી કરવાની છે બધાય જય બોલજો એવી આપને વિનંતી બોલીએ શ્રી ખોડિયાર માત કી બહેનોનો અવાજ આવ્યો ભાઈઓનો ઓછો બધાય કીધું છે ને બહેનોનો અવાજ કેમ વધારે હોય છે પણ આપણા ભાઈઓનું કામ કેવું છે મકોડા જેવું બહેનોનું બધું કીડ્યું છે એક કીડીની હાર થતી હોય તો બધી કીડી ત્યાં જતી હોય પણ મકોડા જો થતા હોય તો નોખા આપણે કેમ બોલાવવા પડ્યા બહેનો કેમ આવ્યા કેમ ન બોલાવવા પડ્યા આ વાંધો છે બીજો આપણો ભાઈનો કાંઈ વાંધો નથી જો ભાઈઓને સુખી થવું હોય તો પેલા એ સરખું થઈ જવું પડે સત્ય છે ધર્મેશભાઈ સાચી વાત કે ખોટી વાત ભાઈઓ બધા નોખા રખડતા બેનો ક્યાંય ભેણા આગા પાછા બે અહીંયા બધા ક્યારના 8:45 વાગ્યાની માવડીઓ બેઠી બધું થેલીઓ લઈને આવી ગયું હા
ખબર છે, કારણ કે માના ગુણગાન ગાવા જવું, માના સાનિધ્યમાં જવું છે, ભાવથી જવું છે. એટલે અને આપણા ભાઈઓ અડધા વાડીઓમાં માટા મારતા રાંધાવે છે તોય, અને અડધા અહીંયા બેઠા હતા એમ. એટલે આપણું ભેગું નથી થતું. ભેગું કારણ થવાનું કારણ ઈ. પણ જો આ બહેનોનો આવો હક છે એટલે, પણ આપણે જો આવો હક માના ખોળામાં આવ્યા છે ભાઈ, એ ખરેખર દિલથી માના સાનિધ્યમાં આવ્યા ને તો જય બોલજો મારા વાલા. બીજી વાર આપણે કેવું નથી, ભાવથી પ્રેમથી ભાઈ બોલીએ શ્રી ખોડિયાર માત કી. બોલીએ શ્રી ખોડિયાર માત કી. રામચંદ્ર ભગવાન કી શક્તિ, હનુમાનજી મહારાજ કી, સોમનાથ મહાદેવ કી, अपने अपने माता पिता की. ओम नमः पार्वती पति हर हर महादेव. બધાએ હાથ ઊંચા કર્યા છે એની જેમ લાભ. પણ આપણે હાથ ઊંચા નથી કર્યા કે ક્યાં બાપાનો દીકરો છે. ના, એવું ન રાખતા મારા વાલા. તો ખરેખર માના ગુણગાન ગાવા આવ્યા છે, ભાવથી આવ્યા છે. તો કાર્યક્રમની શુભ શરૂઆત હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાથી કરીએ છીએ. અહીંયા પણ હનુમાન ચાલીસાથી કરવાની છે. બધાને હનુમાન ચાલીસા આવડતી હોય છે, અને પછી આપણે આનંદ ભાવથી પ્રેમથી કરશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, પરણવું રઘુવર બિમલ યશ, જોદાયક ભલચારી. बुद्धिहीन तनु जानिके सुमीरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोही. हे तुम्हें हर कलेश विकार, हे विकार तुम्हें हर कलेश विकार. तो भावથી હનુમાન ચાલીસા બધા બોલજો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિન લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी. एक कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंजित केशा. भाद्रवन ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साधे. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणीयति चातुर, राम काजिया राम लखन सीता वन बसिया. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि अंगद गावा. भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे. नाय सुजीवन लखन जियाए, श्री रघुवीर हरषि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत घम भाई. कंठन गावे हे सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित अहिंसा. यम कुबेर दिक्पाल जहाते, कवि कोविद नहीं सके गाते. हे तुम उपकार सुग्रीव ही सेना, राम मिलाय
શરૂઆત કરી છે તો એક અહીંયા જ્યારે સંતો બિરાજમાન છે, સાધુ મા ભગવતીની સેવા કરે છે, સેવા સાથે જે આજનો કાર્યક્રમ છે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે જે કાંઈ પૈસા આવશે બધા જ પૈસા એક બીમાર ગાયોના સેવનાર્થે સીતારામ ગૌશાળાની અંદર વપરાવાના છે. તો જે સંત તરીકે સાધુ બિરાજમાન છે એના તરફથી સીતારામ ગૌશાળાને બાપુ પૂજા તો કરે છે પણ હારોહાર 1101 રૂપિયાની સેવા આપે છે. તાળીના ગણરાથી વધાવી એકવાર સંતોને સાધુને બાપ એ કાંઈ પૈસા આવવાના છે ફક્ત ને ફક્ત બીમાર ગાયોના સેવાની અંદર આવવાના છે. એટલે અહીંયા આ બધા મારા ખ્યાલ પ્રમાણે ગયા વર્ષે અહીંયા કાર્યક્રમ થયો હતો અને ખૂબ ભાવથી પ્રેમથી એની અંદર પણ સારામાં સારી રકમ ગયા વર્ષે આપણે અહીંયા કાર્યક્રમ થયો એમાં થયો હતો. અને એવી જ રીતે મારા વાલા અહીં નજીકની જ ગૌશાળા છે વીરડી ગામ, ગારિયાદા તાલુકાનું આપણા ગામનું જ તે ગામ વીરડી ગામ. તો ત્યાંથી આ મંડળ આવ્યું છે અને રાજકોટ ગામની અંદર તો 2-3 કાર્યક્રમ હમણાં શ્રદ્ધાંજલિ નિમિત્તે પણ થયેલા અને અહીંયા પણ આવવાનું થયું છે માના ખોડિયારમાંના સાનિધ્યમાં. તો અહીંયા એવું નથી કે જેમણે આયોજન કર્યું છે એ જ દાન આપે, નહીં મારવાના. આવા તો ગામના કોઈ પણ વ્યક્તિ હોય, મહેમાનો હોય, ગ્રામજનો હોય, કોઈ પણ હોય, એક ગૌ માતાના કાર્ય માટે છે. એટલે ભાવથી જ્યાં જ્યાં આપને મજા આવે, ભાવ જાગે, પ્રેમ જાગે, માતાજીએ કંઈક સંપદા દીધી હોય, ભગવાને કંઈક દીધી હોય તો બિલકુલ જે કાંઈ પૈસા તમારા તરફથી આવે છે બીમાર ગાયોની સેવા. અને જ્યાં ગૌશાળા છે એ આપણા વીરડી ગામમાં ત્યાં એક અનમોલ એક ગૌ માતા છે, એટલે કે કામધેનુ ગૌ માતા બિરાજમાન છે. આપણા ભારતની અંદર મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતની અંદર 2 જગ્યાએ ધર્મેશભાઈ કામધેનુ ગાય છે, હાલમાં 2 જગ્યાએ ગાય છે.
એક આપણા વીરડી ગામ સીતારામ ગૌશાળામાં કામધેનુ છે. જ્યારે 14 રત્ન જ્યારે મંથન કરવામાં આવ્યું હતું એમાંથી 2 અનમોલ રત્ન નીકળ્યા હતા. એવા આ કામધેનુ ગાય માતા, એક ગાય માતા આપણે ત્યાં બિરાજમાન છે અને એક ગાય માતા સર્વેશ્વર ધામ કોવડી તળાજાની બાજુમાં 2 જગ્યાએ કામધેનુ ગાય માતા છે. ત્રીજી ગાય આપણે ક્યાંય સાંભળી નથી વાત, પણ જ્યાં જ્યાં આપણને મજા આવે ક્યારેક બારે આવો વીરડી બાજુ તો માના દર્શને અવશ્ય પધારજો. ભાવથી પ્રેમથી અહીંયા બીજા બહેનો હોય, માતા બહેનો, એને પણ વિનંતી કરું છું, ગૌ માતા ત્યાં બિરાજમાન છે તો ભાવથીના દર્શન કરવા માટે આવજો એવી આ બધાને વિનંતી કરું છું. પણ આપ લોકોના સાથ સહયોગથી મૂળ કહેવાનું એટલું, જે કાંઈ પૈસા આવશે એકદમ બીમાર ગાયોના સેવાની અંદર પૈસા વપરાવાના છે. જ્યાં જ્યાં મજા આવે ત્યાં ભગવાને કાંઈક સંપદા દીધી હોય તો કાર્ય અંદર આપજો એવી આપને વિનંતી. હવે આપણે ધૂન કીર્તનના કાર્ય બાજુ, ભજન કાર્યક્રમ બાજુ જવું છે તો પ્રેમથી બધા આનંદ કરીએ, ભગવાનના ગુણગાન ગાશું અને માતાજીના અહીંયા ગુણગાન ગાશું અને ભગવાનનો આનંદ કરશું. હવે જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા દેવા. માતા જાકી પાર્વતી સીતા પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ દેવા દેવા. ઓ જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા દેવા. જાતી પાર્વતી સીતા મહાદેવા. માતા જાતી પાર્વતી સીતા મહાદેવા. જય ગજાનંદ.
માયા માયા માના સાનિધ્યમાં બેઠા છીએ ભાઈ, મને વિશ્વાસ છે બેનો તાળી પાડશે 100%, મને ખબર છે, પણ ભાઈઓને મારે કેવું છે ભાઈ, એ માના સાનિધ્યમાં જ્યારે આવ્યા છે, માના છોરડા માના ભક્તો થઈને આવ્યા છે, તો બધાને વિનંતી કરી, હું એવું નથી કે ફેર લગી તાળી પાડો, ક્યારેક તાળી પાડવી છે, એ માના નામની તાળી પડાઈ જશે ને ભાઈ, માના નામના ક્યારેક ગુણલા ગવાઈ જશે તો મારો તમારો આ જન્મ ફેરો છે ભાઈ મટી જાય, તો ભાવથી પ્રેમથી બધાને વિનંતી કરવાની છે, દરેક બહેનો દરેક ભાઈઓને બે હાથ ઊંચા કરીને માના શાંતિમાં ખરેખર આવ્યા હોય, માને માનતા હોય, મા ભગવતીને માનતા હોય, ખોડલને માનતા હોય, તો બે હાથ ઊંચા કરીને બધાય મારી સાથે ગાજો, એ બધાને વિનંતી કરું છું. તાળી પાડો તો યા, તાળી પાડો તો યા.
બધાને વિનંતી હો ભાઈઓ, આ બાજુ જે ભાઈઓ છે ઓલી બાજુના બધા હા એમ આટલા પડકારમાં એ માના ખોળામાં ગુણગાન, માના ખોળામાં રમવાનું જોઈએ, આનંદ જ કરવાનો. બે હાથ ઊંચા કરી બધા બહેનો બધા ભાઈઓ ભાઈ આ બાજુ કઈક બેઠાને વાંધો છે માતા ત્યારે કેમ લાગે? એ વાંધો ન હોય તો એ તાળી પાડો તો ખોડલ માતની રે બીજી તાળી ના હોય તો એ તાળી પાડો તો ખોડલ માતની રે બીજી તાળી ના હોય તો એ વાતો કરી ખોડલ માતની રે બીજી વાતો ના હોય તો જય હો. એ સમરણ તારી મારા રામ ના રે બીજા સમરણ ના હોય તો આમ હોય રાજકોટ. એ બાળપણ ઘણો ફેર છે રે બાળપણ કોને કહેવાય તો કહેવાય તો ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય તો એ બાળપણમાં વાલા બાળપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બાળપણ એને કહેવાય તો રે બીજી તારી ના હોય કોને કહેવાય તો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય તો કૃષ્ણ મળ્યા રે યુવાની એને કહેવાય તો એ યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય તો હલો તાળી રે તાળી વાલા તાળી રે તાળી પાડો તો ખોડલ માતની રે બીજી તાળી ના હોય તો એ વાતો કરી મારા રામની રે બીજી વાતો ના હોય
માયા ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય તો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય તો બીમાર ગાયના દવાના ખર્ચની અંદર વૈષ્ણવ તરફથી 1001 રૂપિયાનું દાન આપે તાળીના ગરાઠી વધાઈ લઈએ. ખૂબ ઘણી વાત છે બાપ, જે કાંઈ પૈસા આવ્યો છે બીમાર ગાયોના સેવાની અંદર દાન આવેલું છે તો ભાવથી મારા વાળા તાળી મફત છે, તાળીનો કાંઈ પણ ખર્ચો આપણે દેવાનો છે નહીં. અને જો તાળીનો પણ કાંઈ પણ ખર્ચો દેવાનો થાય તો આપણે તમતાર દઈ દઈશું, એમાંય કોઈ આપણે પાછી પાની કરવાની નથી. પણ ભાવથી એકવાર 1001 રૂપિયા વૈષ્ણવ તરફથી ગૌ માતાને સેવાને ધરાવે છે, તાળીના ગરાઠી વધાઈ લઈએ. ગઢપણમાં શબરી ગાયન રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય તો એ તાળી રે તાળી વાલા તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય તો વાલપનું સેવા એને પાર તું વાલાયા તો વાલપનું સેવા એને પાર તું યુદાર મારિયા ગહે યુદાર પીને રાત રમિયા રાત રડિયા તો વાલપનું સુવાણ એને પાર તું યુદાર વાલાયા તો વાલપનું સુવાણ એને પાર તું યુદાર મારી નાખે યુદાર દીને રાત યાર મિયા કાન રાત રડિયા ઓ દીને રાત યાર મિયા કાન રાત રડિયા વાલા થોડો હરખ તો દેખાડ માતાજી મારી થોડો હરખ તો દેખાડ બળેલાને ના તું બાળ મારી થોડો હરખ તો દેખાડ બળેલાને ના તું બાળ મારી આંખે ઉજાગરા દીને રાત ક્યાં રમી આવ્યા કાન રાત રડિયા ઓય મેલો ઓય માનો તો રવેલો ખોડા ઓય મેલો ઓય માનો તો રવેલો ઓય મેલો ઓય માનો તો રવેલો મારી મચરાડી ખોડલનો હોય મેલો એ મારી ખમકારી માતનો હોય મેલો ખમકારી દાડાળી દેવી દયાળી બધીએ તને માં ભેળિયા
મારી મસરાણી મોડલનો હોય મેળો એ મારી ખમગારી માતનો હોય મેળો એ મારી મસરાણી માતનો હોય મેળો દ્વારકાધીશને યાદ કરવા છે બાપ બધાય બે હાથ ઉજા કરીને બેનો ભાઈઓ બધા એ દ્વારિકાનો 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 આ બધાય દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મન માયા લગાડી રે
માટે સુદામાનો મિત્ર મારો, સુદામાનો મિત્ર મારો, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એને મન માયા લગાડી રે વાલા. એ માટે સુદામાનો મિત્ર મારો, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એને મન માયા લગાડી રે વાલા. એ માટે દ્વારિકાનો 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 નાથ મારા રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે વાલા. એ તમે મને માયા લગાડી મારા વલસાડ. એ તમે મને માયા લગાડી મારા વાલા. એ તમે મને માયા લગાડી રે વાલા. એ મારા તાને મને માયા લગાડી રે વાલા. એ મારા વાલે મને માયા લગાડી રે વાલા. એ માટે મીરાનો કાન પેલો, મીરાનો કાન પેલો, મીરાનો કાન પેલો ગિરધર ગોપાલ છે. એને મન માયા લગાડી રે વાલા. એ વાલી મીરાનો કાન પેલો ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી રે વાલા. એક દીવાની દિવેટે. પણ અહીંયા બેઠેલા બધાને વાત કરું, ભાવ જાગે પ્રેમ જાગે. કોઈ એવા છે એ ચાહે માં જગદંબા હોનલ ને માનતા હોય, માં ખોડલ ને માનતા હોય, માં મોગલ ને માનતા હોય, જેને તમે માનતા હોય, એ તમારા આંગણે જ્યારે દુઃખ આવીને ઊભું રહે, એ તમારા આંગણે જ્યારે એક દુઃખ આવે પણ હાચો હૃદય, હાચો ભાવ, શ્રદ્ધા લઈ, વિશ્વાસ લઈ માના પાસે એક દીવાની દિવેટની એક માની પાસે આહુડું પાડીને કહીજો ને, હે માં જગતજનની, માં તારું આ કામ પડ્યું છે, તો ભાવ જાગે, પ્રેમ જાગે, તો માં જગતજનની આવે આવે ને આવે. નિવણદાસ બાપુ ખોડિયાર મંદિર એના તરફથી ભાઈ 1101 રૂપિયાનું દાન આવે છે. નિર્મળદાસ બાપુ ખોડિયાર મંદિર પૂજારી, એને આપણે તાળીના ગળાટીઓ દઈ દઈએ. ખૂબ ધન્યવાદ બાપ. પણ એવી વાત, માને ભાવથી જાગો, પ્રેમ જાગો ને એક દીવાની વાત કરો અને માં જગતની યાદ આવે ને ભાવથી પ્રેમથી. એક દીવાની દિવેટે, એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ. દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ. રૂપિયા મારા કુમારી સપૂતા રાજા. હાલો રૂપિયા મારા ખોડલ સપૂતા રાજા. એક દીવાની દિવેટે, એક દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ. દીવાની દિવેટે ખોડલ કરતી મારા કામ. રૂપિયા મારા કુમારી સપૂતા રાજા. એ હાલો રૂપિયા મારા ખોડલ સપૂતા રાજા. જય હોનબાઈ.
વેટમાં દીવાની દિવેટ ઘોડલ કરતી મારા કામ દીવાની દિવેટ માડી કરતી મારા કામ રુદિયા મારા કુમારી જપીએ તારા રામ એ હાલો રુદિયા મારા કુમારી જપો તારા રામ પીડા રે પિતાંબર મેરા